દિલ્હીમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં 27 વર્ષનો વનવાસકાળ પૂર્ણ કરી ભાજપ પ્રચંડ બહુમત સાથે સત્તામાં આવ્યું છે। આમ આદમી પાર્ટીનો સુપડા સાફ થયો છે, જેમના લોકપ્રિય આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિતના દિગ્ગજ નેતાઓ આ વિધાનસભાની ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો છે, જેને લઈને ભારતીય જનતા પાર્ટી ગેલમાં છે, કાર્યકરો ઉત્સાહમાં છે, ઉજવણીઓ થઈ રહી છે। દાહોદ જિલ્લાની વાત કરીએ તો દાહોદના નગરપાલિકા ચોક ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ પદાધિકારીઓ દ્વારા આ દિલ્હીની જીતને વધાવી લીધી હતી, આતિશબાજી કરી હતી, એકબીજાનું મોં મીઠું કરાવ્યું હતું। આ પ્રસંગે દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ શું કહ્યું હતું, સાંભળીએ એમને। आज दिल्ली खाते दिल्लीનો જે ચૂંટણી જે ગણતરી થઈ એમાં ભગવાનની સુનામની આગળ ઝાડુ વેર વિખેર થઈ ગયું। દિલ્હીમાં 48 બેઠકો બીજેપી જીતી અને 22 પર આપ સમેટાઈ ગઈ। આ જીત આ દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગેવાનીમાં દેશ જે રીતે વિકાસ કરે છે, જે રીતે પ્રગતિ કરી રહ્યો છે, એ પ્રગતિને લોકોએ વોટ આપ્યા છે અને આપ જે જૂઠા વાયદાઓ કરે છે એને જાકારો આપ્યો છે। અને આ જે સુનામી છે એ હવે જ્યારે ગુજરાતમાં જે બાકીની પેટા ચૂંટણીઓ થઈ રહી છે ત્યાં પણ સમગ્ર બધી જ સીટો ભગવામય બનવાની છે અને દિલ્હીની વિજય એ અમારા નેતાને પણ આભારી છે કે જે લોકો રાત દિવસ ત્યાંના કાર્યકર્તાઓ પણ રાત દિવસ મહેનત કરી અને દિલ્હીમાં 48 સીટો ભાજપે ભગવો લહેરાવ્યો છે। દિલ્હીની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ બહુમત સાથે જીત હાંસલ કરતા હવે ઉમેદવારોમાં અનેરો ઉત્સાહ છે। ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હવે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉત્સાહિત છે અને આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેઓ હજુ જલવંત વિજય સાથે જે બાકીની જે નગરપાલિકા અને તાલુકા પંચાયતો છે તેમાં ભાજપનો પરચમ લહેરાવશે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે। ત્યારે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેવો માહોલ રહે છે, શું પરિણામ આવે છે તે હવે જોવું રહ્યું। ધન્યવાદ।